નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર દરમિયાન જે આપણે 3:30 થી 4:30 કલાક દરમિયાન આપણે જે ભાગ્યલાભના કાર્યક્રમમાં મળતા હોય છે ને એમાં આપના તરફથી અઢળક કોલ અને પ્રેમ આવતો હોય છે, ત્યારે ફરી એકવાર આપણે એ જ સમયે મળ્યા છીએ કે જ્યાં ભાગ્યલાભનો જે કાર્યક્રમ છે ને જેમાં દર વખતે જેમ આપણને જે માર્ગદર્શન આપતા હોય છે તેવા દક્ષેશ શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે. દક્ષેશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. જી, હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, દરરોજ આપણે આ ટાઈમે મળતા હોય છે ને આપના તરફથી અઢળક કોલ પણ આવતા હોય છે, ત્યારે ફરી એકવાર તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો થઈ જાઓ તૈયાર. ટીવી સ્ક્રીનમાં જે નંબર બતાવવામાં આવ્યા છે અત્યારે જ ફોન હાથમાં લો અને જે નંબર બતાવવામાં આવે છે ડાયલ કરો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તમામ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે. એ પ્રશ્ન ચાહે અભ્યાસને લગતો હોઈ શકે છે, વ્યવસાયને લગતો હોઈ શકે છે, દાંપત્ય જીવનને લગતો પણ હોઈ શકે છે કે પછી સંપત્તિ આરોગ્યને લગતો પણ પ્રશ્ન હોઈ શકે છે. તમારો કોઈ પણ પ્રશ્ન હોય, દક્ષેશ શાસ્ત્રીજી આપના માર્ગદર્શનમાં હર હંમેશ હાજર જ છે. તો શાસ્ત્રીજી, આપણે જે ગઈકાલે જે વાત કરી પંચાંગ વિશેની, કે જે અગાઉ આપણે જે વાત કરી હતી કે કુંડળીના જે 12 સ્થાનો છે, એવી જ રીતે આપણે જે પંચાંગ જે છે એની આપણે આ વાત કરીશું કે જે પંચાંગમાં જે તિથિ, વાર, નક્ષત્રો, કયા નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય તો સારું, કયા નક્ષત્રમાં જે જન્મ થાય તો ખરાબ, આવે ઘણા બધા પ્રશ્નો પણ હોય છે. ત્યારે આ પંચાંગ શું છે અને આ નક્ષત્ર જે સ્થિતિ અને વાર, જે તિથિ વાર જે એ શું છે, એના વિશે આપ માર્ગદર્શન આપશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. જે યોગીઓના પણ યોગી છે, જે ગુરુના પણ ગુરુ છે, તેવા ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. તો આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાલો, અમારે બીજી રીતે પૂછવાનું છે. હા, જન્મ તારીખ જણાવો. એની 19/8/2002. ફરી એકવાર. 19/8/2002. 19/9/2002. જી, 19/8/2002. 19/8/2002. હા. જન્મ સમય. સરકારી નોકરી મળશે કે નહીં? જન્મ સમય જણાવો. જન્મ સ્થળ 2:45. 3:47. 2:45. 2:45. સવારે કે રાત્રે, બપોરે કે રાત્રે? બપોરે. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટ. શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? ભૂમિકા. ભૂમિકાબેન નો પ્રશ્ન શું છે? એને ગવર્મેન્ટ નોકરી મળશે કે નહીં? ફરી એકવાર જણાવશો પ્રશ્ન? ગવર્મેન્ટ નોકરી મળશે કે નહીં? ગવર્મેન્ટ નોકરી મળશે કે કેમ? જી શાસ્ત્રીજી. જી, ભૂમિકાબેનને સરકારની નોકરી જોઈએ છે, સરકારી નોકરી જોઈએ છે. અભ્યાસ શું કરે છે બેને? બેનનો અભ્યાસ શું છે ભૂમિકાબેનનો? બીકોમ. અહીં ગાડી 10મા સ્થાનમાં સૂર્ય સ્વગ્રહી છે, એટલે એવું આપણે ભૂતકાળમાં પણ આપણે ચર્ચા કરી છે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા કે ભાઈ જે વ્યક્તિને સરકારી નોકરી જોઈતી હોય તો એ વ્યક્તિને શુક્ર, સૂર્ય 6થા સ્થાન સાથે અને 10મા સ્થાન સાથે સૂર્યનો સંબંધ હોવો જોઈએ. તો અહીં ગાડી દીકરીની કુંડલીમાં સૂર્ય સ્વગ્રહી છે, 10મા સ્થાનમાં છે, એટલે ચોક્કસથી નોકરી મળવાની સંભાવના વધારે છે. પરંતુ ક્યારે મળશે અને કાલસર્પ યોગના કારણે એમાં બાધા અડચણ પણ આવવાની સંભાવના વધારે છે. તો એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી અને કયું રત્ન ધારણ કરવું અથવા તો કઈ ઉપાય કરવો, કઈ રેમેડી કરવી જેથી એમને શીઘ્ર નોકરી મળે તેનું જ્ઞાન લેવાની આવશ્યકતા છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. હેલો. હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જે શાસ્ત્રીજી, આપણે પંચાંગની વાત કરતા હતા. શિવાય ગુરવે નમઃ. ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. ગઈકાલે આપણે આજે જે ચોથ છે વિનાયક ચતુર્થી, સંકટ ચતુર્થી જે કૃષ્ણ પક્ષમાં આવે અને શુક્લ પક્ષમાં આવે વિનાયક ચતુર્થી, એટલે મંગળવારનો સમન્વય સાથે વિનાયક ચતુર્થી હોય ત્યારે ગણેશજીને પણ આપણે યાદ કરવા જોઈએ, કેમ કે ગણેશજી છે એ વિઘ્ન કરતા અને વિઘ્ન હરતા છે. જી જી. તો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હાલો. હાજી, આપના ટીવી નો અવાજ છે બંધ કરશો પહેલા. 8/6/1997. જન્મ સમય? જન્મ સમય 5:00 કેટલા વાગે? 2:45 2:45 સવારે. જન્મ સ્થળ? પોરબંદર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? કાનો.
ફરી એકવાર જણાવશો. બધા સ્વાસ્થ્ય કેવું રહેશે ને ધંધામાં કેવું ક્યાં ધંધામાં માગશે ખેતીમાં માગશે કે વાહનના ધંધામાં માગશે ધંધો કેવો રહેશે, ખેતી કે વાહન વેરો? ઓકે જી શાસ્ત્રીજી. જી અહીં ગાડી ચોથું સ્થાન છે એ શુક્ર અને ચંદ્રનું સ્થાન છે. અને જ્યારે વાહનનો ધંધો કરવો હોય અથવા તો ડ્રાઈવરનો ધંધો કરવો હોય તો ચોથા સ્થાન સાથે ચંદ્રનો સંબંધ હંમેશા હોવો જોઈએ. કારણ કે ડ્રાઈવરનો કારક ગ્રહ છે એ ચંદ્ર છે અને સ્વતંત્ર ગાડી ચલાવવી હોય તો એનો કારક ગ્રહ છે શનિ છે. એટલે અહીં ગાડી આપની કુંડલીમાં 10મા સ્થાનનો માલિક ગુરુ છે એટલે ખેતીથી તમને વધારે લાભ થવાની સંભાવના છે અને સાથે ડ્રાઇવિંગનો વ્યવસાય પણ આપ કરી શકો છો. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે પંચાંગની વાત કરતા હતા શાસ્ત્રીજી, પ્રશ્ન એ થાય કે પંચાંગ એટલે કે 5 અંગ, તો કયા 5 પ્રમુખ અંગ છે અને જેને લીધે પંચાંગ કહેવામાં આવે છે? જી એટલે આજે અંગારકી ચોથ છે એટલે વિનાયક ચોથ છે તો આપણે ગણેશજીને નમસ્કાર કરીએ. કેમ કે ચોથ તિથિના સ્વામી છે ને એ જ શ્રી મહાગણેશજી છે. એટલે જે પંચાંગની ભાઈએ વાત કરી કે પંચાંગ એટલે શું, તો બહુ મહત્વનો પ્રશ્ન છે કે પંચાંગ એટલે શું. જી, તો પંચાંગ એટલે શું? પણ એ પેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 21/1. જી 21/1. કયું વર્ષ છે જન્મ વર્ષ? હેલો. 2003. 2003. 21/1/2003. જન્મ સમય જન્મ સવારે 9:20. 9:20 સવારે. જન્મ સ્થળ ગોધરા. ગોધરા. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? અમન. જી, અમનભાઈ નો પ્રશ્ન શું છે? એને સગાઈની વાતો આવે પણ ક્યાંય થતું નથી. સગાઈની વાતો આવે છે પણ સગાઈ થતી નથી. જી શાસ્ત્રીજી. જી અમનભાઈ શું કરે છે અત્યારે, નોકરી કે પોતાનો વ્યવસાય છે? એને ધંધો છે શાકભાજીનો. શાકભાજીનો ધંધો છે. 21 જાન્યુઆરી 2003 અને સગાઈની વાત આવીને આગળ વધતી નથી. ચોક્કસ આ વર્ષે લગ્નનો યોગ છે એવું સામાન્ય કહી શકાય. કેમ કે કુંભ લગ્ન છે અને આગળ અમનભાઈની રાશિ સિંહ રાશિ આવે છે. ગુરુનું પરિભ્રમણ છે એટલે શુભ નવપંચમ યોગની યુતિ બને છે. એટલે વર્તમાનની અંદર લગ્નના યોગ છે, પરંતુ જે ખરાબ યુતિ છે કે ભાઈ મંગળ અને કેતુ, એ મંગળ અને કેતુની યુતિના કારણે લગ્નમાં બાધા પણ આવે છે. તો શક્ય હોય તો ત્યાં આપણે ગોધરામાં જો સારા પંડિતનો સંપર્કમાં હોય તેમનો સંપર્ક કરી અને એક નાની પૂજા કરાવી દેશો અને શુક્રનું રત્ન ધારણ કરશો, ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ બની રહેલ છે. જી બિલકુલ શાસ્ત્રીજી, તો આપણે જે પંચાંગની વાત કરતા હતા 5 જે અંગ જે છે મુખ્ય. જી, તો ગણેશજીને નમસ્કાર. પંચાંગની વાત કરી. પંચાંગ એટલે 5 તત્વ દ્વારા બનતું જે પંચાંગ એને પંચાંગ કહેવાય, જેના મુખ્ય અંગ છે તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. જી બિલકુલ. એ પહેલા એક દર્શક મિત્ર લઈ લઈએ. હેલો. હેલો. જન્મ તારીખ જણાવો. 4/8/2007. જી જન્મ સમય જન્મ સમય 6:37. ફરી એકવાર જણાવશો. સાંજે કેટલા વાગે? 6 થી 7 વચ્ચે. 6 થી 7 ની વચ્ચે. ઓકે. જન્મ સ્થળ જન્મ સ્થળ પાટણ અને શનિવારનો દિવસ હતો. પાટણ. ઓકે. અને શું નામ છે આપનું? એટલે મારા દીકરાનું નામ છે પિયુષ અને એના જન્માક્ષર હતા. જી શું પ્રશ્ન છે એમનો? એમનો પ્રશ્ન એ હતો કે એમની સગાઈ આવે છે એ વિનંતી થાય છે અને સગાઈમાં રૂકાવટ આવે છે. સગાઈમાં વિલંબ થાય છે, રૂકાવટ આવે છે. જી શાસ્ત્રીજી. અહીંયા ગાડી દીકરાની કુંડલીમાં કાલસર્પ નામનો યોગ બનેલ છે અને પતિ પત્નીનો સ્થાનનો માલિક છે ને એ બુધ ગ્રહ છે. એટલે બુધ હંમેશા લગ્નમાં એ વિલંબ કરે. બુધ છે ને અષ્ટમ સ્થાનમાં છે એટલે 8મું સ્થાન છે. એટલે આગળ જન્માક્ષર પ્રમાણે એવું કહી શકે ભાઈ 6ઠું સ્થાન, 8મું સ્થાન ને 12મું સ્થાન છે એ ખાડાનું સ્થાન કહેવાય છે. અચાનક મુશ્કેલી આવે કેમ કે અમાવાસ્યાની આજુબાજુ જન્મ થયેલો છે દીકરાનો અને તેની સાથે કાલસર્પ નામનો યોગ પણ બની રહેલ છે. એટલે આ બંને યોગના કારણે વિવાહમાં વિલંબ થવાની સંભાવના વધારે છે. તો તમારા નજીકમાં જો કોઈ પંડિતજી હોય એમનો સંપર્ક કરીને આ જે નિરાકરણ કરાવશો તો ચોક્કસથી નજીકના સમયમાં વિવાહ યોગ બનશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 11/11/2004. 11/11/2005. હા. જી જન્મ સમય જન્મ સમય સાંજના 7:05. 7 અને 5. હા. જન્મ સ્થળ કયું છે? ઘરમાં સૌ છે. ઊંઝા. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? દૃષ્ટિ. સૃષ્ટિ. સૃષ્ટિબેન નો પ્રશ્ન શું છે? એ
કેટલાય દિવસથી જતી રહી છે, અમારું પાત્ર નથી સારું, અમે બહુ પ્રયત્ન કરી પણ અમારું કઈ થતું નહીં, જતું એ પાછા આવવાના યોગ ખરા? ઓકે, દીકરી જતી રહી છે, પાછી આવી નથી, પાછા આવવાના યોગ. જી શાસ્ત્રીજી. બાલ્યાવસ્થામાં કુબુદ્ધિના કારણે કે કુસંગના કારણે આવા થતા હોય છે પ્રશ્નો, જે આપણા સમાજની અંદર બહુ જ મોટી વસ્તુ છે અને ખોટી વસ્તુ પણ છે. અહીં આગળ દીકરીની કુંડલીમાં શનિની અંદર મંગળની મહાદશા છે, એટલે સામાન્ય ચંદ્રની દશા 10મા મહિના સુધી પૂર્ણ થઈ છે. એટલે ચંદ્ર અને મંગળ શનિ એટલે વિષયોગ થયેલો છે. અને અહીં આગળ જે પતિ પત્નીના સ્થાનનો માલિક છે મંગળ છે, કે માંગલિક કુંડલી છે, એટલે શનિની દ્રષ્ટિ મંગળ પર આવશે. અને વર્તમાનમાં જે શનિ જે વક્રી છે, એ વક્રી શનિ જ્યારે માર્ગી થશે અને માર્ગી થયા પછી એટલે 3-4 મહિનામાં જ બધી પરિસ્થિતિ ધીરે ધીરે ઠંડી પડે એવી લાગી રહી છે. તે છતાં પણ આ એક વખત વોટ્સઅપ દ્વારા અમારો સંપર્ક કરી અને એક ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરાવો અને કયો ઉપાય કરવાથી આવશે એ પણ આપણે ચર્ચા આગળ કરીશું. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 16/4/1973. 16/4/1973. જન્મ સમય 7:30 વાગે. 7:30 વાગે. સવારે કે સાંજે? સવારે. જન્મ સ્થળ પોરબંદર, ગુજરાત. પોરબંદર. શું નામ છે આપનું? પરેશ વાટેલ. જી પરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ધંધામાં પ્રોબ્લેમ આવે છે. ધંધામાં પ્રોબ્લેમ આવે છે. જી હા, જી ઘણા શાસ્ત્રીજી. સમયથી આ. જી જી. 16/4/1973 બરાબર છે ને? હાજી, જી. શેનો વ્યવસાય છે સાહેબ આપને? મારે કાપડનો વ્યવસાય છે. એટલે ટ્રેડિંગ છે કે મેન્યુફેક્ચરિંગ? નહીં, વર્કશોપ છે અને કાપડ રાખું છું. જી. જુઓ, કાપડનો વ્યવસાયનો કારક ગ્રહ છે એ છે બૃહસ્પતિ ગ્રહ છે અને આપની કુંડલીમાં 10મા સ્થાનમાં નીચનો પડ્યો છે. 10મું સ્થાન છે એ કર્મસ્થાન છે અને 7મું સ્થાન છે એ સ્વતંત્ર વ્યવસાયનું સ્થાન છે. એટલે ગુરુ મંગળની જે યુતિ છે એ યુતિ શુભ છે. ગુરુ ગ્રહ શ્રવણ એટલે ચંદ્રના નક્ષત્રમાંથી એ પણ શુભ છે. પરંતુ એ આગળ 12મા સ્થાનનો માલિક ગુરુ નીચમાં છે અને ત્યાં આગળ એક બુધ પણ નીચનો છે. એટલે બુધ અને ગુરુનો જો ઉપાય કરશો તો ચોક્કસથી અમારા જીવનમાં ઉન્નતિ અને વ્યવસાયમાં પણ પ્રોગ્રેસ દેખાઈ રહી છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે વાત કરતા હતા પંચાંગની 5 પ્રમુખ અંગો. જી. એટલે પંચાંગ એટલે શરીરનું નિર્માણ પણ 5 તત્વથી થયેલું છે. જી, એ પેલા દર્શક મિત્ર લઈ લઈશું. હેલો. 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 હા, જન્મ તારીખ જણાવશો. હાલો, હાજી, જન્મ તારીખ જણાવશો. મારા બાબાની જન્મ તારીખ દીધા તેથી 22/11. 22/11 અને વર્ષ કયું છે? 22/11/2003 માં જન્મ છે. 2003. 22/11/2003. જી. જન્મ સમય? જન્મ સમય ઉઠીને માથે ગરમ કરે રાત્રે ફરી એકવાર જણાવશો. જન્મ સમય રાત્રે 9:30 રાત્રે. અને જન્મ સ્થળ? જુનાગઢ. જુનાગઢ. શું નામ છે બાબાનું? રાત રાજભાઈ નો પ્રશ્ન જણાવો. એનો પ્રશ્ન નોકરી દેશ નથી નામનો પેરા કરો કોણ લેવો કે નોકરીમાં ધંધામાં કે નોકરીમાં? શીમાં. ઓકે. જી જી શાસ્ત્રીજી. 22/11/2003 રાજભાઈની તારીખ બરાબર છે ને? હા. જી. અહીં ગાડી નોકરીના સ્થાનનો માલિક મંગળ ભાગ્યસ્થાનમાં છે ને કર્મસ્થાનનો માલિક ગુરુ પરાક્રમમાં છે. એટલે નોકરી જ કરાવજો, નોકરીથી સારું રહેશે. ધંધામાં બરકત આવી દેખાતી નથી. વર્તમાનમાં સમય યોગ્ય નથી. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. 23/6/1982. તમારો અવાજ નથી આવતો. ફરીથી એકવાર જન્મ તારીખ જણાવશો. 28/6/79. 82. જી. જન્મ સમય? સાંજે 7 વાગે. જન્મ સ્થળ કયું છે? મોરબી. અને શું નામ છે આપનું? જી જયેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી શાસ્ત્રીજી. જી. સંપર્ક તૂટી ગયો છે, જી. છતાં માર્ગદર્શન જે આપ્યું. અહીં ગાડી પતિ પત્નીના સ્થાનની અંદર મિથુન રાશિમાં
સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ થયેલો છે. એટલે 7મું સ્થાન છે પાર્ટનરનું, લાઈફ પાર્ટનરનું, બિઝનેસનું, સ્વતંત્ર વ્યવસાયનું સ્થાન છે. એટલે એ સ્થાનની અંદર જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી સફળતા મળશે, અને સૂર્ય નમસ્કાર નિત્ય કરાવશો તો સફળતા મળશે. જી જે શાસ્ત્રીજી આપણે પંચાંગ વિશે વાત કરતા હતા. જી, તો આપણે 5 તત્વથી શરીરનું નિર્માણ છે અને 5 તત્વ દ્વારા બ્રહ્માંડનું નિર્માણ છે. એવી રીતે જ્યોતિષ શાસ્ત્રના મુખ્ય 5 અંગ છે, અને 5 અંગ દ્વારા પંચાંગનું નિર્માણ થાય છે, અને 5 અંગ દ્વારા જ જ્યોતિષની કલ્પના કે જે તે બાળકનો જન્મ થાય છે એ જન્મના પંચાંગ દ્વારા જ ભાઈ શુભ અને અશુભ, સારું અને ખરાબ એ આપણે જાણી શકતા હોઈએ છીએ. એટલે પંચાંગના મુખ્ય તો પહેલા 5 અંગ આપણે ગઈકાલે જ વાત કરી હતી કે ભાઈ પંચાંગમાં પહેલું જે મુખ્ય અંગ છે એ તિથિ છે. એટલે પ્રતિપદા એટલે એકમથી લઈને પૂનમ સુધી 15 તિથિ, અને અમાવાસ્યા એટલે ટોટલ 16 તિથિ થઈ. એટલે પહેલું જે અંગ છે એ તિથિનું અંગ છે. એમાં આપણે સૌથી વધારે 2 તિથિને અનિષ્ટ કહેવામાં આવી છે કે ભાઈ 14 કૃષ્ણ પક્ષની અને અમાવાસ્યાનો જ્યારે જન્મ થયો હોય ત્યારે અનિષ્ટ કાળમાં જન્મ થયો એવું કહેવાય છે. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, મારા બાબા વિશે પૂછવાનું. જી આપણા બાબાની જન્મ તારીખ જણાવો. 20/9/2002. 20/9/2002. જી જન્મ સમય કયો છે? સવારે 8:30 વાગે. સવારે 8:30 વાગે. જન્મ સ્થળ? દ્વારકા. દ્વારિકા. શું નામ છે આપણા બાબાનું? શ્યામ. શ્યામભાઈ નો પ્રશ્ન શું છે? એ નોકરી યોગ કઈ છે અને ભવિષ્ય કેવું છે? નોકરી યોગ અને ભવિષ્ય કેવું છે? જી શાસ્ત્રીજી. જી 20/9/2002 શ્યામભાઈ અભ્યાસ શું કર્યો છે? અત્યારે એને MBA ભણી લીધું છે. બહુ સરસ. અત્યારે વર્તમાનમાં નોકરીના યોગ જ શ્રેષ્ઠ છે, કેમ કે શ્યામભાઈની કુંભ રાશિ છે. 6થા સ્થાનમાં કુંભ રાશિનો ચંદ્ર અને ત્યાં આગળ શનિનું પરિભ્રમણ છે, અને શનિદેવ છે 10મા સ્થાનમાં કર્મસ્થાનમાં છે. એટલે શનિનો સંબંધ જ્યારે 6થા સ્થાન અને 10મા સ્થાન સાથે સંબંધ ધરાય ત્યારે ચોક્કસથી નોકરી કરવી છે. નોકરીમાં જ પ્રગતિ છે, પરંતુ કાલસર્પ યોગના કારણે બાધા આવે છે, તો કાલસર્પનું નિરાકરણ કરાવજો અને શનિદેવની પૂજા કરાવશો, ચોક્કસ સમય સારો છે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી આપણે પંચાંગની વાત કરતા હતા ને તેમાં તિથિની વાત કરતા હતા. એટલે 16 તિથિ પંચાંગના 5 અંગમાંથી પહેલું જ અંગ જે તિથિ છે, અને તિથિ 16 પ્રકારની તિથિ છે. એમાં એકમથી પૂનમ અને અમાવાસ્યા. જી જી એકમથી પૂનમ અને અમાવાસ્યા. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી આપની જન્મ તારીખ જણાવશો? મારે બે પ્રશ્ન હતો કે 1/6/1998 નો જન્મ છે અને દશામાનું વ્રત હતું, પણ હવે તુલા રાશિ છે, કઈ જન્મ તારીખ છે યાદ નથી મારા શ્રી. જી જો તારીખ ખ્યાલ ન હોય તો આપણે ચોક્કસ ન કહી શકીએ, પરંતુ તમને જો વર્ષ યાદ હોય ને દશામાનું વ્રત હોય ને તો એની બધી જ માહિતી જે સ્કીમમાં નંબર છે, એ બીજો નંબર છે વોટ્સઅપ નંબર છે, એ વોટ્સઅપ પર લખજો. જ્યારે ફ્રી હશું ત્યારે આપણે પ્રયત્ન કરીએ કે તમારી કઈ તારીખ છે, જો તમને કયા સાલની દશામાનું વ્રત એટલે શ્રાવણ મહિનાના આગલા દિવસે, બરાબર છે ને? હા, તો ઉજવણી હતી, તો એ તિથિ વાર જે તમને યાદ હોય એટલી માહિતી આપશો. જ્યારે અવકાશ હશે ત્યારે આપણે ચોક્કસ તમારી તારીખ શોધવાનો પ્રયત્ન કરીશું, અને ત્યાર પછી ભવિષ્ય કથન વિશે આપણે ચર્ચા કરીશું. જી 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 શાસ્ત્રીજી, તો આપણે જે પંચાંગ અને તેમાં તિથિની વાત કરતા હતા. જી, એટલે મુખ્ય પહેલું અંગ જે તિથિ છે, એટલે તિથિમાં 16 તિથિ, એકમ, બીજ, તીજ, ચોથ, પાંચમ, છઠ, આ રીતે. હવે દરેક તિથિના દેવતા અલગ અલગ છે અને દરેક તિથિના ગ્રહ પણ અલગ હોય છે. એટલે એ ગ્રહની સ્થિતિ પ્રમાણે કઈ તિથિએ બાળકનો જન્મ હોય તો એ બાળકના કેવા લક્ષણ હોય છે. સામાન્ય આપણે આજે ચર્ચા કરીએ કે ભાઈ તિથિનું પહેલું અંગ છે, એમાં બાળકનો જો 14ના દિવસે જન્મ હોય તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે આ ચૌદસ્યો છે એવું આપણે કહેતા હોય છે. જે બાળક વધારે ઉત્પાત હોય છે, જેનામાં ધમાલ મસ્તી કરવાની વધારે પ્રક્રિયા હોય છે, અવારનવાર લડાઈ ઝઘડા કરતા હોય છે, જે બાળકોના હાથ પગ વારે ઘડીએ વારંવારે પડવા વાગવાથી એમને ફ્રેક્ચર થતા હોય છે, અથવા તો નિશાની પણ થતી હોય છે મસ્તકની અંદર. એટલે જ્યારે અંગ તૂટતા હોય, તોફાન ધમાલ મસ્તી કરતા હોય, ત્યારે આપણે ગુજરાતી સમાજની અંદર કહેવાય કે ભાઈ ચૌદસ્યો છે એવું કહેતા હોય છે. એટલે સામાન્ય આગળ એવું કહેવાય છે કે ભાઈ જે બાળકનો જન્મ કૃષ્ણ પક્ષની 14 થયો હોય અથવા તો અમાસે થયો હોય તે અનિષ્ટ કાળ કહેવાય છે. જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. હા જી, આપણા ટીવી નો અવાજ પહેલા બંધ કરશો. હા, જન્મ તારીખ છે. હલો. હા હા બોલો, જન્મ તારીખ બોલો. હા, જન્મ તારીખ 6/8/2009. 6/8/2009. જન્મ સમય? જન્મ સમય રાત્રે
1:37 રાત્રે. જી, જન્મ સ્થળ કયું છે? જી, અમદાવાદ. અને શું નામ છે આપનું? બેટીનું નામ છે જયવી ભટ્ટ. જી, અને શું પ્રશ્ન છે એમનો? જયવી ભટ્ટ. જયવી. જયવી બેન નો પ્રશ્ન શું છે? અને ભવિષ્ય કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. જી હા, એ તો ભવિષ્ય કેવું રહેશે? આગળ ભણવામાં કેવું છે? અને ગુસ્સો બહુ આવે છે. જી 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 શાસ્ત્રીજી. જી ગુસ્સો આવશે જ, કેમ કે અહીં ગાડી મકર લગ્ન છે, મકર રાશિ છે અને મકર રાશિમાં પનોતી ચાલી રહી છે અને મકર રાશિમાં નીચના ગુરુ સાથે ચંદ્ર અને રાહુનું ગ્રહણ યોગ થયો એટલે ક્રોધી સાથે જિદ્દી પણ હશે, હઠાગ્રહી પણ હશે. એટલે જિદ્દી હોય, હઠાગ્રહી હોય અને સૂર્ય અને કેતુ છે ને પરાક્રમ સ્થાનમાં છે એટલે ખોટા સાહસ અને પરાક્રમ પણ કરતા હોય છે, પરંતુ એ ગાડી ગુરુની દ્રષ્ટિ વિદ્યા સ્થાનમાં છે એટલે જો બેદરકારી ન કરે તો ચોક્કસથી સરસ વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ છે. તેની સાથે ગ્રહણ યોગ બને છે, યોગનું નિરાકરણ કરાવશો તો ભાગ્ય પણ અતિ સુંદર છે. જી જે શાસ્ત્રીજી, તો આપણે જે તિથિમાં જે 14 છે એના દિવસે જે જન્મ થયો હોય તેવા બાળકોની વાત કરતા હતા. જી એટલે તિથિઓમાં સૌથી વધારે અનિષ્ટ તિથિ 2 કહેવાય છે, એમાં કૃષ્ણ પક્ષની 14 અને અમાવાસ્યા. એટલે જે બાળકનો જન્મ 14 ના દિવસે થયો હોય તેને ઉત્પાત વધારે હોય છે. એટલે અહીં આગળ એવું શાસ્ત્રમાં કહ્યું ભાઈ જેનો જન્મ 14 થયો હોય તો 14 ની શાંતિ કરાવી જોઈએ. હવે 14 ની શાંતિમાં મુખ્ય દેવ છે તો ભગવાન શિવજી છે. એટલે દરેક તિથિના માલિક, જેમ કે ભાઈ આજે વિનાયક ચોથ છે તો ચોથના માલિક શ્રી મહાગણેશજી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 5/7/1993. 5/7/1993. જન્મ સમય? હા, જન્મ સમય 11:15 11:15. સવારે કે રાત્રે? રાત્રે. રાત્રે. જન્મ સ્થળ કયું છે? અંજાર. અંજાર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? જસવંતદાન ગઢવી. એને શું છે કે કોઈ કામમાં સફળતા નથી મળતી મહારાજ, અને જે કામ કાર્ય થવાનું હોય છે એ પછી એની અંદર શું વિઘ્ન આવે છે કઈ ખ્યાલ નથી પડતી, બધું રોકાઈ જાય છે બધું કામ. જી જી જી, કામ અટકી જાય છે. ગુસ્સો પણ બહુ આવે છે. જી જી જી, કામ અટકી જાય છે, ગુસ્સો આવે છે. જે શાસ્ત્રીજી, અત્યારે વર્તમાનમાં તો પહેલા તો વાત કરીએ આપણે રાહુની મહાદશા ચાલે છે. એટલે રાહુની જ્યારે સમય ચાલતો હોય ત્યારે હંમેશા નેગેટિવ કહેવાય છે અને રાહુની મહાદશા 20 ડિસેમ્બર 2027 ના રોજ પૂર્ણ થતી હોય છે. એટલે તો રાહુની દશા એટલે ખરાબ છે. હવે જો જન્મકુંડલીની વાત કરીએ તો 10મું સ્થાન જે કર્મસ્થાન છે એટલે વ્યક્તિ કેવા પ્રકારના કામ કરશે. અને તમારો પ્રશ્ન છે કર્મસ્થાનનો છે, એટલે કર્મસ્થાનની અંદર પણ રાહુ છે અને શનિ લગ્નમાં રહી અને 10મી દ્રષ્ટિ કર્મસ્થાન પર પડે છે. એટલે શનિ રાહુનું શ્રાપિત દોષ અને ગોચરની અંદર અત્યારે દશા મહાદશામાં રાહુની મહાદશાના કારણે તમારા તમામ કાર્યની અંદર વિઘ્ન બાધા કષ્ટ આવે છે, કેમ કે રાહુ પર મંગળની પણ દ્રષ્ટિ છે. એટલે આપની કુંડલીનો એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવો જરૂરી છે અને અભ્યાસ કરાયા પછી કયો ઉપાય કરવાથી રુદ્રાક્ષ ધારણ કરાય અથવા પૂજા કરવી જોઈએ કે અથવા તો કોઈ રત્ન ધારણ કરવું જોઈએ જેનાથી આ બધા વિઘ્ન દૂર થાય, એનું માર્ગદર્શન લઈ અને એક નિર્ણય કરશો તો સફળતા વધારે મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. બોલું. હા જી, જન્મ તારીખ જણાવો? 27/3/81. આપના ટીવી નો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. 27/3/81. 27/3/1981. હાજી. જન્મ સમય? જન્મ સમય ખબર નથી. જન્મ સ્થળ? જન્મ સ્થળ મહીસાગર. મહીસાગર. શું નામ છે આપનું? જયાબેન. જી, જયાબેન નો પ્રશ્ન શું છે? એમને ઘરનું ઘર ક્યારે થશે? ફોર્મ ભર્યું છે સરકારી મકાન માટે, તો જી, ફોર્મ ભર્યું છે સરકારી મકાન માટે, ક્યારે ઘરનું ઘર થશે? જી શાસ્ત્રીજી. મહીસાગરમાં કયા જિલ્લા એટલે કયા ગામમાં થયું? લુણાવાડા કે ગોધરા? બાકોર. બાકોરમાં. શું નામ છે? જયાબેન. જયાબેન. જયાબેન અમદાવાદમાં મકાન ભર્યું છે, ફોર્મ ભર્યું છે? આજે ગોતા. ગોતામાં. જી, તો ગોતામાં અત્યારે કોઈ ફોર્મ ખુલ્યા જ નથી મારા ખ્યાલથી ને અત્યારે. પેલા ઈડબ્લ્યુડી રચના ભર્યા છે. બરાબર છે, અત્યારે ફોર્મ ખુલી ગયા છે અત્યારે? ફોર્મ ભરી દીધે મહિનો થઈ ગયો. જી,
પણ એ છે સરકારનો નિયમ છે, કારણ કે સરકારના નિયમ પ્રમાણે જ્યારે ફોર્મ ખુલે ત્યારે જ નંબર લાગે. અહીં સરકારી લાભ લેવા માટે કુંડલી પ્રમાણે એવું કહેવાય કે ભાઈ તમે સૂર્યનારાયણની નિત્ય પૂજા કરો અને સૂર્યને પ્રાર્થના કરો કે સરકારી લાભ લેવા માટે, સરકારી આવાસ લાભ લેવા માટે સૂર્યની પૂજા આવશ્યકતા છે. તો નિત્ય જયાબેન જો સૂર્યની પૂજા કરશે, સૂર્યનારાયણના આશીર્વાદ મળશે તો ચોક્કસથી સફળતા મળશે આપને. જી શાસ્ત્રીજી, તો આપણે પંચાંગમાં તિથિની વાત કરતા હતા અને એમાં જે 14 જે તિથિ છે એની વાત કરતા હતા. જી, એટલે 14 તિથિનો જ્યારે જન્મ હોય ત્યારે 14ની શાંતિ કરાવવી જોઈએ અને અમાસનો જ્યારે જન્મ હોય ત્યારે અમાવાસ્યા શાંતિ કરાવવી જોઈએ. કેમ કે 14ના દિવસે જન્મ થયો હોય અને અમાવાસ્યાના દિવસે જન્મ થયો હોય ત્યારે અનિષ્ટ કાળમાં જન્મ થયો કહેવાય છે. 14 તિથિના માલિક છે ભગવાન શિવ એટલે મહાદેવજી છે. જ્યારે અમાવાસ્યાના જે સ્વામી છે એ પિતૃનારાયણ દેવતા છે. એટલે આગળ એવું કહેવાય કે ભાઈ જે દિવસનો જન્મ થયો હોય એ અનિષ્ટ કાળમાં જન્મ હોય છે અને એ અનિષ્ટ કાળના કારણે એ બાળકના ભાગ્યની અંદર રૂકાવટ આવે છે, એમની ઉન્નતિ નથી થતી, આરોગ્ય અને સ્વાસ્થ્યના પ્રશ્નો હોય છે. અવારનવાર પુષ્કળ માત્રામાં પ્રોપર વે પર એટલે પ્રોપર માર્ગ પર જ્યારે પરિશ્રમ કરવામાં આવે તો પણ એમને લાસ્ટ ટાઈમની અંદર સફળતા નથી મળતી. એટલે તિથિ જે પંચાંગના અંગમાં મુખ્ય જે તિથિ છે એમાંથી આ 2 તિથિના દિવસ જ્યારે બાળકનો જન્મ થયો હોય તો અચૂક અમાવાસ્યા અને 14 શાંતિ કરાવવી જરૂર છે. આપણે અમાવાસ્યા વિશે પહેલા પણ પ્રોગ્રામ કરે કે ભાઈ અમાવાસ્યા પણ 3 પ્રકારની છે. 14 પર અમાવાસ આવે, સંપૂર્ણ અમાવાસ્યા આવે અને અમાસ પર પ્રતિપદા આવે. કારણ કે પ્રતિપદા એટલે એકમ અને એકમ તિથિના માલિક છે અગ્નિ દેવતા. એટલે એવું કહેવાય કે ભાઈ જે 3 પ્રકારની અમાવાસ્યા છે એમાં જે અમાવાસ્યા હોય એ અમાવાસ્યાની શાંતિ પણ કરાવવી જરૂરી છે. બિલકુલ, અમાવાસ્યાની શાંતિ કરાવવી જોઈએ. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 17/3/2006. 17/3/2006. જન્મ સમય? 7:50. 7:50. સવારે કે સાંજે? સવારે. સવારે. જન્મ સ્થળ કયું છે? મોરબી. મોરબી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? પ્રથમેશ. પ્રથમેશ જી, એમનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે સર, કોલેજ સ્ટાર્ટ કરી, હવે આગળ એનું સ્ટડી લેવલ કેવું રહેશે ભણવાનું? જી, અભ્યાસ કેવો રહેશે? જી શાસ્ત્રીજી. વિદ્યાસ્થાનનો માલિક ભાઈને ચંદ્ર છે અને વિદ્યાસ્થાનમાં શનિ ગ્રહ છે. એટલે ચંદ્ર ગ્રહ છે ને મંદ ગ્રહ છે. એટલે ધીરે ધીરે વિદ્યા અભ્યાસ ચડે. કેમ કે સાંભળવાની ટેવ રાખશો ને તો વધારે મજા આવશે. એટલે આ વ્યક્તિને થોડીક સાંભળવાની ટેવ ઓછી છે. કારણ કે કન્યા રાશિ છે, કન્યા રાશિમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ થયેલો છે. એટલે ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો અને હનુમાનજીની ભક્તિ કરાવશો, ચોક્કસથી એક ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ છે. પરંતુ કુંડલીનો વખત અભ્યાસ કરાવી અને સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને ચંદ્ર કેતુનો જે ગ્રહણ યોગ છે એનું નિરાકરણ કરાવવું અનિવાર્ય છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, હું સુરતથી બીના બોલું છું. જી, જન્મ તારીખ જણાવશો? 26/10/74. 26 જી, 26/10/74. જી, 12:25. ઓકે, સવારે. જન્મ સ્થળ કયું કીધું તમે? સુરત. સુરત. અને શું નામ કહ્યું આપનું? સંતાન નથી. બીના. બીનાબેન. જી, સંતાન નથી. સંતાન યોગ ક્યારે થશે? જી શાસ્ત્રીજી. જી બીનાબેન, આ આપની કોની કુંડલી છે? હા આપની પોતાની છે? હા, 26/10/74. જી, 26/10/74. જી, 12/25. બીનાબેન, જ્યારે સંતાનનો પ્રશ્ન હોય ને ત્યારે પતિ પત્નીની બંનેની કુંડલીનો હંમેશા અભ્યાસ કરવાનો હોય છે. કેમ કે આગળ શુક્ર, ગુરુ અને પંચમ સ્થાનનો સંબંધ જોવાનો હોય છે અને ત્યાર પછી આપણે સંતાન વિશે આગળ જાણતા હોય. પરંતુ આગળ આપની કુંડલી પ્રમાણે સંતાન સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ છે ને અસ્તનો છે. એટલે સૂર્ય નીચનો છે. આપણે પહેલા પણ આ કુંડલીનો અભ્યાસ કર્યો છે. આપનો ફોન કદાચ આ બીજી કે ત્રીજી વાર આવ્યો છે ભાગ્યલાભની અંદર. એટલે આપ પ્રતિદિન આ પ્રોગ્રામ નિહાળો છો એવું અમે સમજી શકીએ છીએ. અને ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય નીચનો છે. બુધ, શુક્ર અને મંગળની યુતિ છે. એ ખરાબ યુતિના કારણે આગળ સંતાનના પ્રશ્નો હોય. પરંતુ પતિ પત્નીની કુંડલીનો એક વખત આપ ડિટેલમાં અભ્યાસ કરાવજો. અમારો પણ સંપર્ક વોટ્સઅપ દ્વારા કરી શકો છો અને એક વખત અભ્યાસ કરીને પછી નિર્ણય લેવાશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે તિથિઓની વાત કરતા હતા. જી, એટલે તિથિની વાત કરીએ તો 16 તિથિ, એમાં 14ની તિથિ અને અમાવાસ્યા તિથિને અનિષ્ટ કાલ કહેવાય છે. એટલે બંને તિથિની શાંતિ કરાવવી જોઈએ. એકમાં શિવજીની પૂજા છે અને એકમાં પિતૃનારાયણની પૂજા છે. જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. હાજી, જન્મ તારીખ જણાવશો? હા, 27/12/1989.
27/12/1989. જન્મ સમય હા સવાર 7:45 નો અમદાવાદ. 7:45 સવારે અમદાવાદ. અને શું નામ છે આપનું? આમ તો મને યાદ આપી છે પાર્થભાઈ. પાર્થભાઈ. જી જી, આપનો પ્રશ્ન શું છે? અત્યારે તકલીફ છે એમ કે ધંધામાં કેવું રહેશે? ધંધામાં કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. શેનો વ્યવસાય છે પાર્થભાઈ તમારે? મારા શાકભાજીનો. શાકભાજીનો વ્યવસાય છે. અત્યારે ચંદ્રની મહાદશા એટલે સમય તો બહુ સરસ ચાલે છે પાર્થભાઈ તમારે. હાજી. હા, સમય બહુ સરસ છે, ચિંતા કરવાની જરૂર નથી. ખાલી વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષર છે ને, એટલે વૃશ્ચિક રાશિને નાની પનોતી ચાલે છે. એટલે નાની પનોતીના કારણે શું થોડોક સંઘર્ષ ને કષ્ટ થાય, પરંતુ ચંદ્રની મહાદશા છે એટલે સમય સારો છે, ચિંતા કરવાની જરૂર નથી. અને એવું વધારે કંઈ લાગતું હોય ને તો સારામાંનું ચંદ્રનું મોતીનું રત્ન ધારણ કરશો, સફળતા વધારે મળશે. જી બિલકુલ. આ સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હાલો. હાજી, જન્મ તારીખ જણાવશો? હાજી, આપની જન્મ તારીખ જણાવશો? 28/6/82. જન્મ સમય? જન્મ સમય જણાવો. 7:30. સાંજના 7:30. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કયું છે? આપનું જન્મ સ્થળ જણાવો. મોરબી. અને શું નામ છે આપનું? જી, આપનું નામ જણાવશો? જી, જયેશભાઈ નો પ્રશ્ન શું છે? આપનું નામ જયેશભાઈ. હા જી, જયેશભાઈ નો પ્રશ્ન જણાવશો? એની ઘરે સંતાન નથી 10 વર્ષ થયા. જી જી શાસ્ત્રીજી. એના ઘરે સંતાન નથી 10 સંતાન વર્ષ નથી. થયા. જી જી. સંતાનનો પ્રશ્ન એ ગાડી છે. સંતાન સ્થાનનો માલિક મંગળ ગ્રહ છે અને મંગળ 10મા સ્થાનમાં છે, એટલે હંમેશા સંતાન થાય. પરંતુ સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અને શુક્ર સ્વગ્રહી હોવા છતાં પણ 12મા સ્થાનમાં પોતાનાથી બીજા સ્થાનમાં છે. એટલે એક વખત પતિ પત્નીની કુંડલીનો અભ્યાસ કરાવશો અને કયા કારણે સંતાન નથી એ આપણે જન્માક્ષર દ્વારા પ્રયત્ન કરીશું, અને સાથે સાથે ડોક્ટરની પણ સલાહ લેવી આવશ્યક છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે તિથિઓની વાત કરતા હતા અને એમાં અમાર છે 3 પ્રકારો આપે કયા હતા, પણ એ પહેલા એક દર્શક મિત્ર આવ્યા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ? 21/2/77. 21/2/77. જી, જન્મ સમય? 12 વાગ્યા. 12 વાગે. બપોરે કે રાત્રે? બપોરે. બપોરે. જન્મ સ્થળ કયું છે? નડિયાદ. નડિયાદ. અને શું નામ છે આપનું? દક્ષાબેન. જી દક્ષાબેન, આપનો પ્રશ્ન જણાવો. મારે મકાન લીધું છે, 27 તારીખે ડ્રો થવાનો છે, તો મને મળી જશે મકાન? મકાન અને લીધું એના છે, માટે શું કરવાનું? જી ડ્રો થવાનો બાકી છે. જી શાસ્ત્રીજી. જી, કોના નામે મકાન છે? મારા નામે. તમારા નામે. આપનું નામ બીજી વાર જણાવશો? દક્ષાબેન. દક્ષાબેન. આખું નામ બોલશો દક્ષાબેન? યોગેશભાઈ ગોહિલ. દક્ષાબેન યોગેશબેન ગોહિલ. 1 થી 9 માં એક સંખ્યા બોલો, આપને બોલવાની છે. કોને સર? 1 થી 9 માં કોઈ પણ એક અંક બોલો આપ. 7. 7 અંક બોલે એટલે 7 અંક છે, એક નેગેટિવ ચંદ્ર છે. એટલે એ ગાડી માનસિક તમને એવું છે કે ભાઈ લાગશે કે નહીં લાગે એવા પ્રશ્નાર્થ તમને નેગેટિવ ઉત્પન્ન થાય છે. એટલે પ્રશ્ન કુંડલી પ્રમાણે અત્યારે વૃશ્ચિક લગ્નમાં પ્રશ્ન પૂછ્યો અને મકાનનો માલિક છે ને શનિ છે, અને આપની કુંડલીમાં મકાનનો માલિક સૂર્ય છે. એટલે સૂર્ય પોતાના ઘરને જોઈ રહ્યો છે, એટલે 99% લાગવાની સંભાવના વધારે છે. પરંતુ પ્રશ્ન કુંડલી નેગેટિવ આવે છે એટલે 1% મળવાની સંભાવના ઓછી છે, બાકી 99% મળી જશે. એટલે સૂર્યનારાયણને નમસ્કાર કરો રોજ નિત્ય કે ભાઈ આપના આશીર્વાદથી મારા ઘરનું ઘર થાય. આવી જો સૂર્યનારાયણને પ્રાર્થના આપના કુળદેવીની પ્રાર્થના કરો તો સફળતા વધારે મળશે. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા 6/6/93. 6/6/1993. જન્મ સમય? 6/6/93. આપણે ટીવી નો અવાજ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. આ મને યાદ નથી. તમારા ટીવી નો અવાજ બંધ કરશો પહેલા. જી, જન્મ સમય? જન્મ સમય યાદ નથી. ઓકે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપનું? ધર્મિષ્ઠાબેન. ધર્મિષ્ઠાબેન, આપણો પ્રશ્ન જણાવો. હેલો. હા જી. હા
ધર્મેશભાઈ. જી ધર્મેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા સાહેબ, અમારા પૈસા ઘણા આવે છે પણ બચત થતી નથી. જી. અને મકાનનો વિચાર એ પણ લેવાતું નથી. જી, પૈસા આવે છે, બચત થતી નથી, મકાન લેવાતું નથી. જી શાસ્ત્રીજી. જી ધર્મિષ્ઠાબેન, આમ તો તમે ભાગ્યશાળી કહેવો કે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર બધા દર્શક મિત્રોના કોલ આવતા હોય છે ને આર્થિક સમસ્યા બતાવું છે, પણ આપે એક સરસ વાત કરી કે ભાઈ પૈસા આવે છે એટલે આવકની ચિંતા નથી, પરંતુ પૈસાનો વ્યય પણ વધારે થાય છે. તો ભાઈ જે 12મું સ્થાન છે ને કુંડલીમાં વ્યય સ્થાન છે. આપણે આ ભાગ્યલાભના પ્રોગ્રામમાં 7મા સ્થાને આવ્યા છીએ, તો ધીરે ધીરે 12મા સ્થાન સુધી આપણે આવીશું. એટલે 12મું સ્થાન છે વ્યય સ્થાન છે. વ્યય સ્થાનનો માલિક ચંદ્ર છે, ધન સ્થાનમાં છે એટલે પંચમ સ્થાનમાં છે, અને ત્યાં મંગળ નીચનું છે. એટલે મંગળનું રત્ન અને ચંદ્રનું રત્ન જો ધારણ કરશો તો પ્રોપર મેનેજમેન્ટ થશે, તો જે પૈસા આવે છે આવકનું મેનેજમેન્ટ કરી શકાશે. અને આપ અમારો સંપર્ક કરીને વોટ્સઅપ દ્વારા અને એક વખત કુંડલીનો અભ્યાસ પણ કરાવજો અને વધુ માર્ગદર્શન પણ પ્રાપ્ત કરશો. જી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા જી, જન્મ તારીખ જણાવો. 14/1/90. 14/1/1990. જન્મ સમય? બાવડા. ઓકે. જન્મ સમય કયો છે? સાંજે 7:30. સાંજે 7:30 વાગે બાવડા. અને શું નામ છે આપનું? મેહુલભાઈ. જી મેહુલભાઈ, નો પ્રશ્ન જણાવો. એમને પાર્ટનરમાં ધંધો ચાલુ કર્યો છે કાપડનો, તેમને કેવું રહેશે? પાર્ટનરશિપમાં અને- ધંધો ચાલુ. જી. હા, અને એમને મકાન વેચવાનું છે, વેચાતું નથી, કિંમત હરખી આવતી નથી, એનું ભવિષ્ય કેવું છે એમનું? ઓકે, ધંધા અને મકાનને લગતો પ્રશ્ન. જી શાસ્ત્રીજી. અત્યારે મેહુલભાઈને ચંદ્રની મહાદશા અને ચંદ્રની અંદર શુક્રની મહાદશા છે, એટલે સમય બહુ સરસ છે. ચિંતા કરવાની જરૂર નથી. મકાનના પ્રશ્ન છે એ પણ આ વર્ષે હલ થઈ જાય. પરંતુ પાર્ટનરના વ્યવસાયની અંદર આગળ સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે, એટલે પાર્ટનરના વ્યવસાયમાં ધારી સફળતા નથી. જો એમાં સફળતા વધારે મેળવવી હોય તે વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને જે ગ્રહણ યોગ બને છે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. જી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. 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 હા નમસ્કાર. જી નમસ્તે. આપની જન્મ તારીખ જણાવશો? હરેશ કુમાર બોલો છું. જી હરેશ કુમાર, આપની જન્મ તારીખ જણાવશો? હરેશ કુમાર બોલું છું. હાજી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. હાજી, આપની જન્મ તારીખ જણાવશો હરેશ કુમાર? 17/8/1982. 17/8/1982. જી. 8:15 સવારે કે સાંજે? અને જન્મસ્થળ જી, જન્મસ્થળ કયું છે? આપનો અવાજ કપાઈ રહ્યો. જન્મસ્થળ ફરી જણાવશો? હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે અમાસની વાત કરતા હતા, 3 પ્રકારની અમાસ. જી, એટલે તિથિમાં 16 તિથિમાં 16મી જે તિથિ છે એને અમાવાસ્યા કહેવાય છે. અમાવાસ્યા 3 પ્રકારની છે. બાળકનો જન્મ જ્યારે 14માં થાય છે અને 14ના પ્રારંભમાં એટલે સૂર્યોદય કાલીન જ્યારે 14 તિથિ હોય અને પછી જ્યારે અમાવાસ્યા બેસતી હોય. જી જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? મારી 1989. આખી જન્મ તારીખ જણાવશો? કઈ તારીખ છે, કયો વાર, કયો મહિનો છે? રવિવાર. આપની જન્મ તારીખ સમગ્ર જણાવશો, જેમાં તમારો આખી જન્મ તારીખ જણાવશો આપ? આપના ટીવી નો અવાજ ચાલુ હોય તો પેલા બંધ કરશો તો અમે સાંભળી શકીશું. હેલો. હાજી, જન્મ તારીખ જણાવો. જી જી જી. હા, ભાગ્યલાલ. ભાગ્યલાલમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? હા. હેલો પંડિતજી, મેં પેલા વચ્ચે ફોન કર્યો હતો ને, એ હજુ મારે કોઈ નિરામણ આવ્યું નહીં. જી, તારીખ પહેલા બતાવો. તમારી જી જન્મ તારીખ જણાવો, પછી તમારું નિરાકરણ બતાવીએ. પેલા જન્મ તારીખ જણાવો. 1970. અને કઈ તારીખ હતી, કયો મહિનો હતો? 5મો મહિનો, 8મો મહિનો, 8મા મહિનાની 5 તારીખ. 8મા મહિનાની 5 તારીખ, એટલે 5/8. અને વર્ષ કયું કીધું? 1970. 1970. જી, જન્મ સમય કયો હતો? જન્મ સમય તો ખબર નહીં, પણ એટલી ખબર છે. જી, જન્મ સ્થળ કયું હતું? જી જી, જન્મ સ્થળ અમદાવાદ. હા, અમદાવાદમાં જન્મ. જી, અને શું નામ કયું આપનું? મધુબેન. જી મધુબેન, હવે પ્રશ્ન જણાવો આપનો. એટલે ભાડે મકાન હતો ને, પાડોશી મકાન ભાડે અપાય છે. જી. પાડોશી તો મકાન ભાડે અપાય છે, પણ પાડોશી ભાડે મકાન આવી ભાડે આપણી ચાવી આવી જતી, સામાન મૂકીને નામેલા જતા રહ્યા. જી.
પછી સામાન મૂક્યો ને પછી એ લોકો રહેવા આયા ને ભાડે મકાન આપ્યું તો સામાન લ્યો ને 1 વર્ષ લગી ભાડે રાખ્યું પછી એનું ભાડું ના મળ્યું ને જી તો સામાન કાઢી જતા રહ્યા. જી 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 શાસ્ત્રીજી. જી, તો એમાં જ્યોતિષી અને ગુરુજી શું તમને મદદ કરી શકે? આ પ્રશ્ન ગુરુજીનો નથી, જન્માક્ષરનો પ્રશ્ન નથી. જન્માક્ષર તમારો જો કોઈ પ્રશ્ન હોય તો પૂછે. આ પ્રશ્ન તમે સેવા કરી અને સેવામાં અસેવા થઈ ગઈ છે એટલે આ પ્રશ્ન લૌકિક પ્રશ્ન કે લૌકિક પ્રશ્ન હંમેશા જ્યોતિષમાં ન હોય. આપણી સાવધાની ને આપણી બેદરકારી કહેવાય. એટલે બેદરકારી હંમેશા દંડપાત્ર જ હોય છે. એટલે ક્યારેય જાણી જોઈને કે અયોગ્ય જગ્યાએ સેવા કરવી જોઈએ નહીં. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા નમસ્કાર સાહેબ. જી નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો? 17/8/1982. 17/8/1982. જન્મ સમય? સવારે 8:15. 8 અને કેટલા? જન્મ સ્થળ આપની જન્મ સમય ફરી જણાવશો? 8:15 સવારે. 8:15 સવારે. જન્મ સ્થળ? અને જન્મ સ્થળ પાટણ, પાટણ, ગુજરાત. ઓકે. શું નામ કહ્યું આપનું? હરેશ કુમાર. જી હરેશ કુમાર, આપનો પ્રશ્ન જણાવો. નોકરી માટે પૂછ્યું. નોકરી નથી મળી રહી? નથી મળી. હા. જી જી પ્રાઇવેટ શાસ્ત્રીજી. નોકરી અત્યારે તો. જી 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 શાસ્ત્રીજી. 17/8 બરાબર છે ને તારીખ? 17/8/1982. ટીવી નો અવાજ ચાલુ છે હરેશભાઈ? હા 17/8/1982. જી. અહીં ગાડી તમારી કુંડલીમાં કાલસર્પ યોગ છે. કાલસર્પ યોગના કારણે તમને સંપૂર્ણ સફળતા નથી મળતી. આપે શનિદેવની ઉપાસના અને હનુમાનજીની ભક્તિ કરવાની જરૂર છે. અને એની સાથે એક વખત કુંડલીનો અભ્યાસ કરાવીને કયા ઉપાય કરવાથી તમને લાભ થાય કે નોકરીની અંદર પ્રમોશન થાય કે પ્રગતિ થાય એના માટે તમારે કુંડલીનો એક વખત અભ્યાસ કરાવવો જરૂરી છે. જી, આ સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 16/2/2001. 16/2/2001. જન્મ સમય? હા, જન્મ સમય છે સવારે 7 વાગે. સવારે 7 વાગે. જન્મ સ્થળ કયું છે? મહારાષ્ટ્ર ધુલિયા. મહારાષ્ટ્રમાં કયું? ધુલિયા. ઓકે. અને શું નામ છે આપનું? નિલેશ ભક્તભાઈ પાટેલ. જી નિલેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. બસ અમે બી પૂરું કર્યું છે ને મારે જોબ ને ક્યાંય મેળ પડતો નથી. બીઈ પૂરું કર્યું છે, જોબનો મેળ નથી પડતો. જી હા, શાસ્ત્રી. નિર્મા યુનિવર્સિટીમાં પૂરું કરેલું છે અમદાવાદ. જી જી શાસ્ત્રી. જી, બહુ સરસ હા, કહેવાય. નિર્મા યુનિવર્સિટીમાં ભણ્યો છું હું જી. અમદાવાદમાં, પણ જી. જોબ મળતો નથી. જી, અત્યારે તમારી કુંડલી પ્રમાણે તમારો સમય એકદમ ઉત્તમ નથી. કેમ કે અત્યારે તમારી તારીખ જે બતાવી તારીખ પ્રમાણે કેતુની અંદર મંગળની મહાદશા છે 12/8/2024 સુધી. અને ત્યાર પછી 31/8/2025 સુધી તમારે કેતુની રાહુની દશા આવશે. એટલે સંતોષકારક તમને નોકરી નહીં મળે. એટલે 1.5 વર્ષ જે નોકરી મળે એ નોકરીમાં પ્રવૃત્તિ લગાવજો. અને સાથે સાથે ભગવાન શિવજીની નિત્ય દર્શનને પૂજા કરશો તો ચોક્કસથી તમારો જે ખરાબ સમય નીકળી જશે. કારણ કે 1.5 વર્ષ એકંદરે સમય સારો નથી. કુંડલીમાં જે ખરાબ યોગ છે એ ખરાબ યોગનું નિરાકરણ કરાવી અને ચંદ્રનું અથવા તો મંગળનું સારામાંનું રત્ન કુંડલીનો અભ્યાસ કરાયા પછી ધારણ કરજો. જી જી શાસ્ત્રીજી, તો આપણે અમાસના જે 3 પ્રકારો છે એના વિશે વાત કરતા જી, હતા. એટલે જેનો જન્મ 14ના દિવસે થયો હોય ત્યારે 14 શાંતિ કરાવી. ત્યાર પછી જેનો જન્મ અમાવાસ્યામાં થયો છે એટલે અમાવાસ્યા 3 પ્રકારની છે: સિનિવાલી, કુહુ અને દર્શ અમાવાસ્યા. જી, આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે સિનિવાલી અમાવાસ્યા, કુહુ અમાવાસ્યા અને સાથે દર્શ અમાવાસ્યા. એટલે પહેલા તો આપણે દર્શ અમાવાસ્યા જાણી લઈએ કે ભાઈ દર્શ અમાવાસ્યા છે એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જી જે તિથિ ભોગવતા હોય તેને દર્શ અમાવાસ્યા કહેવાય. જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે જે સંપૂર્ણ દિવસ અમાવાસ્યા હોય અને જે બાળકનો જન્મ થયો તે દિવસે સૂર્યોદયથી લઈને સૂર્યોદય પર્યંત જે તિથિ ભોગવતી હોય એટલે અમાવાસ્યા ભોગવતી અને દર્શ અમાવાસ્યા કહેવાય. 14 અને ઉપર જ્યારે અમાવાસ્યા બેસતી હોય કે ભાઈ બાળકનો આજે જન્મ છે, 14નો જન્મ છે, પરંતુ એકચ્યુઅલીમાં 8 વાગે અમાસ પૂર્ણ થઈ હોય અને 9 વાગે બાળકનો જન્મ થયો હોય એટલે રાત્રે 8 વાગે તિથિને પૂર્ણ થવું અને રાત્રે 9 વાગે જ્યારે બાળકનો જન્મ થવું ત્યારે 14 પર અમાવાસ્યા કહેવાય, જેને આપણે સિનિવાલી અમાવાસ્યા કહેવાય. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જી સર, 18/11/1999. 18/11/1999. જન્મ સમય?
જન્મ સમય રાત્રે 11 વાગે. રાત્રે ગુરુવાર. 11 વાગે. જી, અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે પોરબંદર. પોરબંદર. શું નામ છે આપનું? સંજય. ફરી એકવાર જણાવશો? સંજય. જી, આપનો પ્રશ્ન શું છે? સંજય. જી સંજયભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન છે ગવર્મેન્ટ જોબ વિશે જાણવું હતું. જી, ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે એના વિશે જાણવું છે. જી શાસ્ત્રી હા. જી અત્યારે આપ શું કરી રહ્યા છો? અત્યારે તો હું BE કમ્પ્લીટ કરીને ઘરે જ છું. ઘરે જ છો. તો અત્યારે કમ્પ્લીટ કર્યા પછી કોઈ નોકરી પ્રાપ્ત કરી નથી? અહીં ગાડી ગવર્મેન્ટ જોબ માટે હંમેશા 10મા સ્થાન ને 6ઠ્ઠા સ્થાનનો સંબંધ જોઈએ. અહીંયા સૂર્યનો સંબંધ જોઈએ. તો આપની કુંડલીમાં એ સંબંધ બનતો નથી, પરંતુ 6ઠ્ઠા સ્થાનનો માલિક ગુરુ છે, એ ગુરુ 10મા સ્થાનમાં મંગળની રાશિમાં, મંગળ ઉચ્ચ અવસ્થાનો છે. એટલે વધુ પ્રયત્ન જો કરવામાં આવે તો થોડીક સફળતા મળવાની સંભાવના દેખાઈ રહેલી છે. જી શાસ્ત્રીજી, તો આપણે અમાસની વાત કરતા હતા. એટલે જે બાળકનો જન્મ 14 પૂર્ણ થાય ને અમાવસનો જન્મ થયો હોય અને એ દિવસે જ્યારે 14 ભોગવતી હોય ત્યારે 14 પર અમાવસ્યા કહેવાય. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, આપના ટીવી નો અવાજ પહેલા બંધ કરશો. જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 4/7/1997. જન્મ સમય? 4 દિવસ બર્થડે છે. જન્મ સમય જણાવશો. જન્મ સમય રાતના અમાસની રાત, બીજે દિવસે સવારમાં ઓપન થતી 3:20. 3:20 રાત્રે. હા. જી, અને જન્મ સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. શું નામ છે આપનું? બાબાનું નામ મિતુલ. મિતુલ. હા. જી, મિતુલભાઈ નો પ્રશ્ન શું છે? એના મેરેજ. લગ્ન નથી થઈ રહ્યા. હા. જી શાસ્ત્રીજી. જી 4/10/1997 નો મિતુલભાઈ નો જન્મ છે ને ગાડી અમાવસ્યાનો 4/7. હા 4/7 4/7/1997 નો જન્મ છે અને અમાવસ્યાનો જન્મ છે એમનો એ ગાડી. અને જન્મ સમયે આદ્રા નક્ષત્ર હતું. એટલે અત્યારે જે પ્રોગ્રામ આપણે વાત કરીએ ભાઈ અમાવસ્યાનો જન્મ હોય તો અનિષ્ટ કાળમાં જન્મ છે, તો અહીં ગાડી દર્શ અમાવસ્યા અથવા તો સિનીવાલી અમાવસ્યા શાંતિ કરાવવી જરૂરી છે. લગ્નનો માલિક, પતિ પત્ની સ્થાનનો માલિક દીકરાની કુંડલીની અંદર મંગળ છે અને મંગળ પોતાનાથી 11મા સ્થાનમાં છે, એટલે લગ્નમાં વિલંબ કરાવી સ્થિતિ છે. પરંતુ દિવાળી પછી લગ્નના યોગ બની રહેલા છે, એટલે ખરાબ યોગનું નિરાકરણ કરાવશો, અમાવસ્યા શાંતિ કરાવશો, દિવાળી પછી લગ્નનો યોગ પ્રારંભ થાય છે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, અમાવસ્યાના દિવસે જન્મ થયો હોય એટલે 3 પ્રકારની અમાવસ્યા છે: સિનીવાલી અમાવસ્યા, કુહુ અમાવસ્યા અને દર્શ અમાવસ્યા. એટલે જ્યારે 14 નો જન્મ 14 પર અમાવસ્યા હોય, અમાવસના દિવસે જન્મ હોય ને અમાવસ પર જ્યારે એકમ હોય ત્યારે પણ એ બાળકનો જન્મ અનિષ્ટ કાળમાં જન્મ થયો હોય ત્યારે અમાવસ્યાની શાંતિ કરાવવી આવશ્યક છે. જી, અનિષ્ટ કાળમાં હોય ત્યારે અમાવસ્યાની શાંતિ કરાવવી જરૂરી હોય છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, જન્મ જણાવો. જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 8/9/1995. 8/9/1995. જી, જન્મ સમય? હા, ઈ યાદ નથી. ઓકે, જન્મ સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટ. શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એ મારા દીકરાનો પ્રશ્ન છે. દીકરાનું નામ જણાવશો. ભાવેશ. ભાવેશભાઈ નો પ્રશ્ન શું છે? હા. જી, ભાવેશભાઈ નો પ્રશ્ન. હા, ભાવેશભાઈ નો. એમનો પ્રશ્ન શું છે? ઈ સાહેબ એને કઈ કામ ધંધો એને ઉઠતો નથી અને નકરું આમ કામને ખર્ચામાં જ ઉતાર્યા રાખે છે. હમણાં અમને 1.5 લાખમાં જો અમને ઉતારી દીધા, નકરું દેવનું ઉતાર્યા રાખે છે. એને ધંધામાં ધ્યાન નથી અને એના લગ્ન નથી થતા. હમણાં 30મું વર્ષ બેસશે. જી શાસ્ત્રીજી. કુંભ રાશિ છે અને 7.5 પનોતી પણ ચાલે છે ભાવેશભાઈને. અને 9મા મહિનાની 4મી તારીખ સુધી એમનો સમય ખરાબ છે. એટલે અત્યારે એમને રોજ 11 હનુમાન ચાલીસાનો પાઠ કરાવડાવો અને બાજુમાં જે મહાદેવજીનું મંદિર હોય ત્યાં રુદ્રાભિષેક કરાવડાવો. અને 9મા મહિના સુધી એ ભાઈને કોઈ જ કામ કરાવડાવો નથી. 9મા મહિના પછી બધો સારો સમય પ્રારંભ થાય છે. જી શાસ્ત્રીજી, તો આપણે અમાવસ્યાની વાત કરતા હતા. જી, એટલે જે બાળકનો જન્મ આપણે પંચાંગમાં જે વાત કરી ભાઈ
પંચાંગના 5 અંગ છે: તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, જેનાથી પંચાંગનું નિર્માણ થાય છે, જેનાથી જ્યોતિષ શાસ્ત્ર ચાલે છે. એમાં પહેલું અંગ છે તિથિ. એમાં તિથિની અંદર 16 તિથિ છે. 16 તિથિની અંદર મુખ્ય 2 તિથિ છે. અનિષ્ટકાલ કહેવાય કે ભાઈ 14ના એટલે વદ 14નો બાળકનો જન્મ હોય અથવા તો અમાવાસ્યાનો બાળકનો જન્મ હોય તો અનિષ્ટકાલમાં જન્મ થયો છે, તેમના ભાગ્યમાં રૂકાવટ આવે છે. એમના પિતાના ભાગ્યમાં, માતા પિતાના ભાગ્યમાં પણ રૂકાવટ આવે છે. મકાન, વાહન, ભૂમિ, વિદ્યા, અભ્યાસ, આરોગ્યના પ્રશ્નો ઊભા થતા હોય છે. એટલે 14 અને અમાવાસ્યા જ્યારે જન્મ થયો હોય એટલે પહેલા અંગમાં તો આ 2 વસ્તુનો હંમેશા પૂજા, શાંતિ કર્મ કરાવી આવશ્યકતા છે. જી બિલકુલ, પૂજા અને શાંતિ કરાવવી જરૂરી છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, તો આ રીતે અમાવાસ્યાનો જન્મ હોય કે 14નો જન્મ હોય, આપ જાતે પણ પોતાના જન્માક્ષર જો બનાવેલા હોય ઘરની અંદર તો એ જન્માક્ષર ખોલવા અને કઈ તિથિમાં બાળકનો જન્મ છે એ જાતે જ જોઈ અને પછી શાસ્ત્રીજીનો સંપર્ક કરવો. જો આપના નજીકમાં કોઈ શાસ્ત્રી હોય એમનો સંપર્ક કરી શકો, નહીં તો અમારો પણ સંપર્ક કરી શકતો. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાલો મેડમ. હા, આપની જન્મ તારીખ જણાવશો. 29/7/61. 29/7/1961. જન્મ સમય? સમયની સાહેબ ખબર નથી. જન્મ સ્થળ? જન્મસ્થળ વીરપુર, મહીસાગર જિલ્લો. મહીસાગર. જી, અને શું નામ છે આપનું? જતીન ગાંધી. જી જતીનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન સાહેબ, હું અમારી કંપનીમાંથી રિટાયર થયો છું જી અને ઘરે બેઠો છું. 7,500 પેન્શન આવે છે સાહેબ, જી અને કઈ બીજું કઈ આવક નથી. જી જી તો આગળ દિવસ કેવો જશે, કેવું છે બધું જરા જણાવશો. જી, આગળનું જીવન કેવું રહેશે રિટાયરમેન્ટ પછીનું? જી શાસ્ત્રીજી. જી, વીરપુરમાં જન્મ છે આપનો 29/7/1961, બરાબર છે ને? 29/7/1961 તારીખ બરાબર છે ને આપની? હા, બરોબર બરોબર સાહેબ. બસ જો આ ગાડી ભાગ્યસ્થાનનો માલિક છે ને બુધ સ્વગ્રહી છે, એટલે ભાગ્યથી આપ બળવાન છો, ચિંતા કરવાની જરૂર નથી. કર્મસ્થાનનો માલિક ચંદ્ર છે ને કેતુ સાથે છે, એટલે તમારે કામની અંદર તમને પ્રશ્નાર્થ ઉભો થાય છે. એટલે નાનું મોટું કોઈ કાર્ય કરશો તો ચોક્કસથી ભાગ્ય બળે તમને લાભ મળે એવા ગ્રહો છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. અને સાથે સાથે શ્રી હરિનારાયણના ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમઃ ભગવતે વાસુદેવની માળા કરશો તો ચોક્કસ સ્વાસ્થ્યના પણ પ્રશ્નો જે હશે એ હલ થશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે અમાસની વાત કરતા હતા. એટલે પંચાંગના 5 અંગ, એમાંથી મુખ્ય અંગ છે, પહેલું જે અંગ છે એ તિથિ છે. એટલે તિથિ, વાર, નક્ષત્ર, યોગકરણ, એમાં 14 ને અમાવસનો જ્યારે જન્મ થયો તે અનિષ્ટકાલની અંદર જન્મ થયો કહેવાતો હોય છે. એટલે એની પૂજા કરાવવી જરૂરી છે. સ્વયં પોતાના જન્માક્ષર ખોલી અને જોઈ શકો છો કે આપણે કઈ તિથિએ જન્મ થયો છે અને એની કઈ પૂજા કરાવવી જરૂરી છે. કારણ કે એનો ભાર સર્વપ્રથમ માતા પિતાના મસ્તક પર હોય છે, અને માતા પિતાના મસ્તક હોય એટલે પિતાને નોકરીનો પ્રશ્ન હોય અથવા તો ઘરનો પ્રશ્ન હોય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હા જી, જન્મ તારીખ જણાવશો. હા, એની જન્મ તારીખ એ સ્વાતિ, જલ્દી આય જલ્દી સ્વાતિ. હેલો. હા, હા, જન્મ તારીખ. હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 6/10/1957. ફરીથી એકવાર. સમયે સવારે. હલો, જન્મ તારીખ જણાવશો. હેલો. આપની જન્મ 6/10/1957. 6/10/1957. જન્મ સમય? સવારે 10 વાગે. સવારે 10 વાગે. જન્મ સ્થળ? હા. જન્મ સ્થળ કયું છે? સિદ્ધપુર. સિદ્ધપુર. અને શું નામ છે આપનું? હા. આપનું નામ સિદ્ધપુર, કાલેડા. આપનું નામ જણાવશો. સિદ્ધપુર. જી, આપનું નામ જણાવશો. મોહન. જી મોહનભાઈ, આપનો પ્રશ્ન શું છે? મોહનભાઈ છે. હા મોહનભાઈ, આપનો પ્રશ્ન. ફરી એકવાર આપનો પ્રશ્ન. મોહનભાઈ. જી મોહનભાઈ, ફરી એકવાર આપનો. જી 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 મકાન માટે મોહનભાઈ તમારી કુંડલીમાં મકાનના સ્થાનનો માલિક છે ને શનિ છે, અને શનિ વૃશ્ચિક રાશિ મંગળની રાશિમાં છે. એટલે એ ગાડી 7.5 પનોતી પણ ચાલે છે. એટલે જો તમારે મકાનનો યોગ કરવો હોય તો હનુમાનજીની ભક્તિને શનિદેવનું દાન કરજો, અને નવું મકાન કરતાં જૂનું મકાન લેવાનો પ્રયત્ન કરશો તો તમને વધારે સફળતા મળશે.
જી શાસ્ત્રીજી, તો સમયનો અભાવ છે, દર્શકોના અનેક કોલ પણ આવી રહ્યા છે, દર્શકોનો અનેક પ્રેમ પણ આવી રહ્યો છે, ત્યારે શાસ્ત્રીજી તમે આવ્યા, દર્શકોને જે માર્ગદર્શન આપ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.